નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિત એમાં આપણે ચેપ્ટર 5 પાયાના આકારોની સમજૂતી. આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 5.4 જોયું હતું. એમાં કાટખૂણા, સરળ કોણ એ બધા વિશે માહિતી મેળવી હતી. આગળ આપણે જોઈએ છીએ તમારી ચોપડીમાં પેજ નંબર 99 ઉપરની લંબરેખાઓ. તમને અહીંયા દેખાય છે લંબરેખાઓનું ટાઇટલ. લંબરેખા આપણે કોને કહીશું તો જાણી લઈએ. બે રેખા એવી રીતે છેદે છે કે જેમના દ્વારા રચાતો ખૂણો 90નો હોય તો આ રેખાને લંબરેખા કહે છે. આ લંબરેખાની વ્યાખ્યા છે. શું કહેવા માગે છે કે બે રેખાઓ એવી રીતે છેદતી હોય કે જેમના દ્વારા રચાતો ખૂણો 90 અંશનો હોય તો આ જે રેખા છે એને લંબરેખા કહે છે. આગળ જોઈએ, જો રેખા AB એ રેખા CDને લંબ હોય, રેખા AB રેખા CDને લંબ હોય તો આપણે રેખા AB લંબ રેખા CD, આ જે ઊંધો ટી છે એ લંબ રેખાનું ચિહ્ન છે, લખી શકીએ. વિચારો, ચર્ચો અને લખો. હવે તમને કીધું છે કે જો રેખા AB લંબ રેખા CD હોય તો આપણે CD લંબ AB પણ કહી શકીએ, એટલે કે બંને ઉલટ સુલટ પણ કહી શકાય. રેખા AB લંબ રેખા CD અથવા તો રેખા CD લંબ રેખા AB કહી શકીએ. આપણી આસપાસની લંબરેખાઓ કે લંબરેખાખંડ જોવા મળતો હોય તેવી આપણી આજુબાજુની ઘણી વસ્તુના ઉદાહરણ તમે આપી શકો તો કે હા, આપણે આપી શકીએ છીએ. અંગ્રેજી મૂળાક્ષર ટી તેમાંનો એક છે. જુઓ, ટી તમે લખો એટલે બે રેખા થઈ એ સમજો કે આ એક રેખા, આ બીજી રેખા. તો આ જે છે તે એકાનો ખૂણો બનાવે છે તો કે 90 અંશનો ખૂણો બનાવે છે. તો આ રેખા છે લંબરેખા કહેવાય. લંબરેખા દર્શાવતો હોય તેવો કોઈ બીજો મૂળાક્ષર તમને ખબર છે? પોસ્ટકાર્ડની બે ધાર જુઓ. શું બંને ધાર પરસ્પર લંબ છે? પોસ્ટકાર્ડની બે ધાર જુઓ. હવે તમને ખબર છે પોસ્ટકાર્ડ કેવો હોય તો કે આમ, આ પોસ્ટકાર્ડ છે. હવે આ બે પાસેની બે ધાર, તો આ બે લંબ છે તો કે હા, તો કે અહીંયા 90 અંશનો ખૂણો બનાવે છે એટલે લંબ કહેવાય. ચાલો, રેખાખંડ AB લઈ તેના મધ્યમાં M લખો. એટલે કે જો આ રેખાખંડ AB એના મધ્યમાં બિંદુ M લીધું છે, તમે અહીં આકૃતિમાં સ્પષ્ટપણે જોઈ શકો છો. AB ને લંબ હોય તેવી M માંથી પસાર થતી રેખા MN દોરો. હવે AB ને લંબ હોય અને બિંદુ M માંથી પસાર થતી રેખા MN દોરો. શું MN એ AB ને બે ભાગમાં વહેંચે છે તો કે હા, બે ભાગમાં વહેંચે છે. રેખા MN એ રેખાખંડ AB ને દુભાગે છે. દુભાગે એટલે કે બે સરખા ભાગમાં વહેંચે છે. દુભાગેનો મતલબ શું થાય? બે સરખા ભાગમાં વહેંચે છે. જે રેખાખંડ AB ને લંબ પણ છે તેથી એમ કહી શકાય કે રેખા MN એ રેખા AB નો લંબ દ્વિભાજક છે. શું કહેવાય? રેખા MN એ રેખાખંડ AB નો લંબ દ્વિભાજક છે. હવે પછી તમે તેની રચના શીખશો. આગળ જોઈએ સ્વાધ્યાય 5.5. 5.5માં દાખલા નંબર 1 છે. નીચેનામાંથી કઈ પ્રતિકૃતિઓ લંબરેખા દર્શાવે છે? તમને 4 ઉદાહરણ આપેલા છે. એમાં જો લંબરેખા દર્શાવતું હોય તો તમારે હા લખવાનું છે અને લંબરેખા ન દર્શાવતું હોય તો તમારે ના લખવાનું છે. જોઈએ દાખલા નંબર 1. એમાં પહેલું, ટેબલની સપાટીની પાસેની બાજુ. હમણાં મેં તમને જેમ પોસ્ટકાર્ડ બતાવ્યું એમ આપણે ટેબલ દોરી અને પાસેની આ જે પાસેની બાજુ છે એ લંબ છે તો કે હા, ટેબલની ઉપરની પાસેની બે બાજુ જે છે એ પરસ્પર લંબ રેખાનું ઉદાહરણ છે. તો પહેલામાં આવશે હા. એના પછી છે બી, રેલવે ટ્રકના પાટા. તો રેલવે ટ્રકના પાટા આમ જાય, એ તમને ખબર જ છે. આ રેલવે ટ્રકના પાટા છે. આ કેવી રીતે જાય? આમ સીધા સમાંતર એકબીજાને થાય. તો આ લંબરેખાનું ઉદાહરણ છે તો કે ના, રેલવે ટ્રકના પાટા લંબરેખાનું ઉદાહરણ નથી. કારણ કે રેલવેના પાટાઓ જે છે એકબીજાને ક્યાંય મળતા નથી. એ કેવા છે તો કે સમાંતર રેખાનું ઉદાહરણ છે. એના પછી જુઓ સી, મૂળાક્ષર Lની રચના દર્શાવતો રેખાખંડ. આ મૂળાક્ષર L, અંગ્રેજી મૂળાક્ષર L છે એની રચના દર્શાવતો રેખાખંડ એ લંબરેખા દર્શાવે છે તો કે હા, મૂળાક્ષર L બનાવતા બે રેખાખંડો. જો આ એક રેખાખંડ ને આ બીજો રેખાખંડ અહીંયા 90 અંશનો ખૂણો બનાવે છે એટલે કે આ લંબરેખા દર્શાવે છે તેવું કહી શકાય. એટલે આનો જવાબ આવશે હા. અને છેલ્લું છે મૂળાક્ષર V. તમને આપ્યો છે મૂળાક્ષર V, તો આ ક્યાંયથી તમને 90 અંશનો દેખાય છે
તો કે ના. તો મૂળાક્ષર વી બનાવતા બે રેખાખંડો લંબ રેખાનું ઉદાહરણ નથી. કેમ? તો કે મૂળાક્ષર વીના બંને રેખાખંડો એકબીજાને છેદે છે. છેદે તો છે પણ કાટખૂણે છેદતા નથી. એટલે કે આ ખૂણો જે છે એ 90° બનતો નથી. એટલે કે મૂળાક્ષર વી એ લંબ રેખા તો બનાવે છે પણ કાટખૂણે છેદતા નથી. આગળ જોઈએ દાખલા નંબર 2. રેખાખંડ PQ એ રેખાખંડ XY ને લંબ રેખાખંડ છે. રેખાખંડ PQ અને રેખાખંડ XY એ બિંદુએ છેદે છે અને ખૂણો PAY નું માપ કેટલું હશે? તો જોઈ લઈએ આપણે દાખલા નંબર 2. તમને કીધું છે કે રેખાખંડ PQ અને રેખાખંડ XY ને લંબ રેખાખંડ છે. એટલે કે રેખાખંડ આ PQ છે, આ XY છે, એ લંબ રેખાખંડ છે. PQ ને XY એ બિંદુમાં છેદે છે. હવે જુઓ, તમે અહીંયા જોઈ શકો છો કે આ PQ ની લાઈન છે, આ XY ની લાઈન છે ને આ જ્યાં છેદે એટલે કે જ્યાં બંને ક્રોસ થાય છે ત્યાં બિંદુ A છે. ખૂણો PAY નું માપ કેટલું હશે? હવે તમે અહીંયા આકૃતિ તો દોરી લીધી છે. હવે તમને પૂછ્યું છે ખૂણો PAY નું માપ કેટલું હશે? તો તમે જોઈ શકો છો કે ખૂણો PAY નું માપ કેટલું થાય? તો કે L બનાવે છે અને એ કેટલું લંબ પણ છે અને 90° ખૂણો બનાવે છે. એટલે કે ખૂણો PAY નું માપ થશે 90°. એવી રીતે દાખલા નંબર 3 જોઈએ. દાખલા નંબર 3 છે, તમારી કંપાસ પેટીમાં બે કાટખૂણિયા છે. તમારી કંપાસ પેટીમાં બે કાટખૂણિયા છે. તેમના કોર્નર પર રચાતા ખૂણાનું માપ કેટલું હશે? શું તેમના કોઈ ખૂણાનું માપ સરખું હશે? તો જુઓ, અહીંયા તમને બે કાટખૂણિયાનું માપ આપેલું છે. એમાં એક છે 30, 90 અને 60 અને બીજું છે 90, 45, 45. અહીંયા તમને બે કાટખૂણિયા આપેલા છે. હવે તમને એમ પ્રશ્ન પૂછ્યો છે કે ખૂણાનું માપ કેટલું હશે? તેમાંથી કોઈ એક ખૂણાનું માપ સરખું છે? તો કે જોઈએ, પહેલા કાટખૂણિયાનું માપ છે 30°, 60° અને 90°. અને બીજા કાટખૂણિયાનું માપ છે 45°, 45° અને 90°. તો કે હા, બંને કાટખૂણિયામાંથી એક ખૂણો કેટલા અંશનો છે? તો કે 90°નો છે. તો કે જુઓ, આ એક 90°નો છે, આ એક 90°નો છે. એટલે કે બંને કાટખૂણિયામાં એક ખૂણાનું માપ કેવું છે? સરખું છે. એના પછી જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4માં તમને કહ્યું છે કે નીચેની આકૃતિનું અવલોકન કરો. આ તમને આકૃતિ આપી છે એને અવલોકન કરો. એટલે કે જુઓ, રેખા L એ રેખા M ને લંબ છે. રેખા L જે છે એ M ને લંબ છે. એટલે કે લંબ રેખા બનાવે છે. એના રિલેટેડ તમને નીચે પ્રશ્નો આપેલા છે 4 કે A, B, C અને D. CE બરાબર EG છે. હવે તમને એવો પ્રશ્ન પૂછ્યો તો આ C અને આ E એટલે કે આ CE બરાબર EG છે. તમને પ્રશ્ન પૂછ્યો છે તો જોઈ લઈએ. CE બરાબર CD વત્તા D એટલે CD નું એકમ છે 1 અને DE નું એકમ પણ 1 છે. તો આ બંનેનું એકમ સરખું છે. એટલે કે CE બરાબર CD વત્તા DE એટલે કે 1 વત્તા 1 એટલે કે 2 એકમ થાય. અને EG નું માપ તમે જુઓ તો EF વત્તા FG. તો EF નું માપ પણ 1 છે અને FG નું માપ પણ 1 છે. તો આ પણ 2 એકમ થાય છે. એટલે કે આમ CE બરાબર EG શક્ય છે. એના પછી તમને બીજું આપેલું છે કે શું PE એ CG નું દ્વિભાજન કરે છે? તો PE જોઈ લઈએ. PE એ CG, આ CG નું દ્વિભાજન કરે છે? તો કે આપણે એમાં સાબિત કર્યું કે CE બરાબર EG છે. વળી બિંદુ CE અને F એક જ રેખા પર આવેલા છે જે તમને ખબર છે. એટલે E એ CG રેખાખંડનું મધ્ય બિંદુ પણ કહેવાય છે. એટલે કે PE એ CG નો દ્વિભાજક છે. એના પછી જોઈએ ત્રીજો પોઈન્ટ કે PE એ લંબ દ્વિભાજક બનતો હોય તેવા બે રેખાખંડો શોધી આપો. તો PE એ લંબ દ્વિભાજક બનતો હોય તેવા બે રેખાખંડો કયા છે? તો કે PE એ DF, CG એ અને BH નો લંબ દ્વિભાજક છે. PE જે છે રેખાખંડ PE છે, રેખાખંડ DF, રેખાખંડ CG અને રેખાખંડ BH નો લંબ દ્વિભાજક છે. હવે ચોથું આપેલું છે શું નીચેનું સત્ય છે? એમ કહીને તમને 3 પોઈન્ટ આપેલા છે. તો AC આને કહેવાય ગની બાજુની સાઇન છે. એટલે આપણે કહીશું ગ્રેટર ધેન. અને શું કહીશું આપણે? ગ્રેટર ધેન. તો AC ગ્રેટર ધેન FG છે એવું તમને પૂછેલું છે. તો કે હા, AC ગ્રેટર ધેન FG
છે. કારણ તો કે AC બરાબર AB વત્તા BC એટલે ABનું માપ છે 1, BCનું માપ છે 1 એટલે કે 2 એકમ અને FG બરાબર 1 એકમ થાય છે. FG કેટલું થાય છે? 1 એકમ એટલે AC 2 એકમ થાય છે, FG 1 એકમ થાય છે. તો મોટું કોણ થયું? તો કે AC. તો મોટા બાજુ આપણે ખુલ્લું પાંખ્યું રાખીએ છીએ એટલે કે AC ગ્રેટર ધેન FG થઈ શકે. એના પછી તમને પૂછ્યું છે CD બરાબર GH છે? તો કે હા, CD બરાબર GH છે. તો કે CDનું પણ 1 એકમ છે અને GHનો પણ 1 એકમ છે એટલે કે આ વિધાન પણ સત્ય છે. અને ત્રીજું પૂછ્યું છે BC લેસ ધેન EH. આને આપણે કઈ સાઇન કહીએ છીએ? લેસ ધેનની સાઇન કહીએ છીએ. લ બાજુ આવે એટલે આપણે શું કહીએ? લેસ ધેન કહીએ છીએ. તો BC લેસ ધેન EH સત્ય છે? તો કે હા, સત્ય છે. કેમ? તો કે BCનું માપ 1 એકમ છે અને EH જે છે એ EF વત્તા FG વત્તા GH એટલે કે EFનું 1 એકમ, FGનું 1 એકમ અને GHનું 1 એટલે ટોટલ 3 એકમ છે. BC કેટલું છે? તો કે 1 એકમ છે અને EH કેટલું છે? તો કે 3 એકમ છે. તો આપણે મેં તમને શું શીખવાડ્યું કે જે બાજુ સંખ્યા મોટી હોય એ બાજુ આપણે પાંખ્યું કેવું રાખીશું? ખુલ્લું રાખીશું. તો 3 મોટી છે તો 3 બાજુ પાંખ્યું ખુલ્લું. તો આપણે BC અને EH એમાં કઈ બાજુ પાંખ્યું ખુલ્લું રાખ્યું? EH બાજુ પાંખ્યું ખુલ્લું રાખીશું એટલે કે ત્રીજું વિધાન પણ શક્ય છે. વિદ્યાર્થી મિત્રો, આગળ હવે આપણે જોઈશું ત્રિકોણનું વર્ગીકરણ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું આગળ ત્રિકોણનું વર્ગીકરણ એટલે કે ત્રિકોણના અલગ અલગ પ્રકાર. બહુકોણને સૌથી ઓછી કેટલી બાજુ હતી એ તમને યાદ છે? તો કે બહુકોણને ઓછામાં ઓછી 3 બાજુ હતી અને એને આપણે શું કહેતા હતા? ત્રિકોણ કહેતા હતા. તો હવે આપણે ત્રિકોણના અલગ અલગ પ્રકાર વિશે માહિતી મેળવીશું. તો જોઈએ કેટલા પ્રકાર છે ત્રિકોણના. તો તમને બધાને ખબર છે કે 3 રેખાખંડોથી બનેલી બંધ આકૃતિને આપણે ત્રિકોણ કહીએ છીએ. ફરીથી રિપીટ કરું છું, 3 રેખાખંડોથી બનેલી બંધ આકૃતિને ત્રિકોણ કહેવાય છે. ત્રિકોણને 3 બાજુ અને 3 ખૂણા હોય છે. આ દરેક વિદ્યાર્થીને માહિતી છે. બાજુઓના આધારે ત્રિકોણના પ્રકાર કેટલા પડે છે? તો જોઈ લઈએ બાજુઓના આધારે ત્રિકોણના પ્રકાર. તો કે જે ત્રિકોણની 3 બાજુ સરખી ન હોય, જે ત્રિકોણની 3 બાજુ સરખી ન હોય તેને વિષમ બાજુ ત્રિકોણ કહીશું. જે ત્રિકોણમાં 2 બાજુ સરખી હોય તેને સમદ્વિ. સમ એટલે સરખું, દ્વિ એટલે 2. સમ એટલે સરખું, દ્વિ એટલે 2 એટલે કે જેની 2 બાજુ સરખી છે એને સમદ્વિ બાજુ ત્રિકોણ કહીશું અને 3 બાજુ સરખી છે એને આપણે સમબાજુ ત્રિકોણ કહીશું. આ ત્રિકોણના પ્રકારમાં તમને યાદ રહી જાય એવી જ છે વ્યાખ્યાઓ કે 3 બાજુ સરખી નથી એટલે કે 3 બાજુ અલગ અલગ છે. એટલે જેનું સરખી નથી એવું કેવું છે? વિષમ છે. એટલે કે 3 બાજુ સરખી ન હોય એને વિષમ બાજુ કહીશું. 2 બાજુ સરખી હોય એને સમદ્વિ બાજુ કહીશું અને 3 બાજુ સરખી હોય એને સમબાજુ કહીશું. એવી રીતે ખૂણાના આધારે ત્રિકોણના પ્રકાર જોઈએ તો આપણે આગળ જોઈ ગયા કે 90 કરતાં દરેક ખૂણો નાનો હોય તો એને લઘુકોણ કહેવામાં આવે છે. જો કોઈ એક ખૂણો કાટકોણ હોય તો એને કાટખૂણો હોય તો એને કાટકોણ ત્રિકોણ કહેવાય છે. અને ત્રિકોણમાં જો કોઈ એક કોણ પણ 90 કરતાં વધુ મળી જાય તો એને આપણે ગુરુકોણ કહીએ છીએ. કોઈ પણ ત્રિકોણમાં ઓછામાં ઓછા 2 ખૂણા લઘુકોણ હોય જ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ સ્વાધ્યાય 5.6 જોઈએ. એકદમ ઇઝી છે. માત્ર અને માત્ર વિષમ બાજુ, સમબાજુ, સમદ્વિ બાજુ, કાટખૂણો, લઘુકોણ અને ગુરુકોણ આટલાને ધ્યાનમાં રાખીને જ આપણે સ્વાધ્યાય 5.6 કરવાનું છે. તો જોઈ લઈએ આપણે. નીચે આપેલા ત્રિકોણના પ્રકારના નામ લખો. એમાં તમને આપ્યું છે 7 સેમી, 8 સેમી અને 9 સેમી બાજુઓના માપ ધરાવતો ત્રિકોણ. હવે તમને અહીંયા 3 માપ આપેલા છે. તો આપણે આગળ ચર્ચા કરી કે જે 3 માપ જો સરખા ના હોય એને આપણે કયો કહેતા હતા? તો કે વિષમ બાજુ ત્રિકોણ કહેતા હતા. તો એ જે છે 7 સેમી, 8 સેમી, 9 સેમી બાજુના માપ ધરાવતો ત્રિકોણ તો કેવો થશે? વિષમ બાજુ ત્રિકોણ. એના પછી છે ABCમાં AB 8.7 સેમી છે, AC 7 સેમી છે અને BC 6 સેમી છે. ત્રિકોણના તમને માપ આપેલા છે AB, BC અને ACનું માપ. તો આ 3 માપ પણ કેવા છે? તો કે અલગ અલગ છે. તો કે 3 માપ અલગ અલગ હોય એટલે કે બાજુઓના માપ અલગ અલગ હોય, સરખા ના હોય તો એને આપણે શું કહીશું? વિષમ બાજુ ત્રિકોણ. તો B નંબરનો પણ થશે વિષમ બાજુ ત્રિકોણ. એના પછી C જોઈએ.
ત્રિકોણ PQR કે જેમાં PQ બરાબર QR બરાબર PR બરાબર 5 સેમી, એટલે PQનું માપ પણ 5 સેમી છે, QRનું માપ પણ 5 સેમી છે અને PRનું માપ પણ 5 સેમી, એટલે કે ત્રણેય ખૂણાના માપ કેટલા છે? 5, 5, 5 સેમી છે. આનો મતલબ એ થયો, એટલે કે શું કહેવાય કે આ જે બાજુઓના માપ છે એ સરખા છે, એટલે બધી બાજુના માપ સરખા હોય એને આપણે કઈ કહીશું? સમબાજુ ત્રિકોણ. તો જે C છે એ સમબાજુ ત્રિકોણ છે. એના પછી D જોઈએ. DEF જેમાં માપ ખૂણો D કેટલો છે? 90 અંશનો છે. જુઓ, એક ખૂણો કાટખૂણો હોય એને આપણે કયો ત્રિકોણ કહીશું? તો કે કાટકોણ ત્રિકોણ કહીશું. તો D જે છે એ કાટકોણ ત્રિકોણ છે. એના પછી જોઈએ XYZમાં માપ ખૂણો Y 90 અંશ છે અને X અને Y બંને સરખા છે. તો બે બાજુના માપ સરખા હોય તો એને કહીશું સમદ્વિ બાજુ. શું કહીશું? સમદ્વિ બાજુ. અને એક ખૂણો કાટખૂણો છે તો શું કહીશું? કાટકોણ ત્રિકોણ. એટલે આમાં બે ત્રિકોણનો સમાવેશ થાય છે. ઈમાં કે એક તો બે બાજુઓ સરખી છે એટલે કે સમદ્વિ બાજુ પણ કહીશું, અને એક ખૂણો કાટખૂણો છે એટલે કે કાટકોણ ત્રિકોણ પણ કહીશું. એટલે આનું નામ થશે સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ. એનું નામ શું થશે? સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ. એના પછી F જોઈએ. ત્રિકોણ LMNમાં માપ ખૂણો L 30 અંશ છે, માપ ખૂણો M 70 અંશ છે અને માપ ખૂણો N 80 અંશ છે. તો કેટલું થાય? તો જુઓ, તમને દેખાય છે ત્રણેય માપ કેવા છે? 90 કરતાં નાના છે. ત્રણેય માપ કેવા છે? 90 કરતાં નાના છે. તો 90 કરતાં નાનો હોય એને આપણે શું કહીશું? તો કે 90 કરતાં જે નાના હોય એને આપણે લઘુકોણ ત્રિકોણ કહીશું. એના પછી જોઈએ દાખલા નંબર 2, જોડકા જોડો. તમને આ એક બાજુ ત્રિકોણના માપ આપેલા છે અને બીજી બાજુ ત્રિકોણનો પ્રકાર આપેલો છે. જોઈએ, પહેલામાં છે ત્રણ બાજુઓના માપ સરખા હોય. તમને ખબર છે જે ત્રણેય બાજુના માપ સરખા હોય તો એ શું થશે? સમબાજુ ત્રિકોણ. એટલે પહેલામાં આવશે સમબાજુ ત્રિકોણ. એના પછી બીજું, બે બાજુના માપ સરખા હોય. બે બાજુના માપ સરખા હોય એને શું કહીશું? સમદ્વિ બાજુ ત્રિકોણ. એટલે બીજામાં આવશે સમદ્વિ બાજુ ત્રિકોણ. એના પછી બધી બાજુના માપ ભિન્ન હોય એટલે કે બધી બાજુના માપ અલગ અલગ હોય એને કહેવાય વિષમ બાજુ ત્રિકોણ. એટલે કે એ ત્રીજાનો આન્સર છે વિષમ બાજુ ત્રિકોણ. એના પછી ત્રણ લઘુકોણ હોય. એના પછી શું તમને પૂછ્યું છે? ત્રણ લઘુકોણ હોય. તો ત્રણે ત્રણ લઘુકોણ હોય તો એના માટે આપણે થઈશું લઘુકોણ ત્રિકોણ. એના પછી એક કાટખૂણો હોય. શું પૂછ્યું છે? એક કાટખૂણો હોય તો એને કહીશું કાટકોણ ત્રિકોણ. અને બીજું એના પછી છે એક ગુરુકોણ હોય. એક ગુરુકોણ હોય તો એને આપણે કહીશું ગુરુકોણ ત્રિકોણ. અને છેલ્લે છે કે બે બાજુઓ સરખી હોય અને એક કાટખૂણો હોય. બે બાજુ સરખી હોય અને એક કાટખૂણો. એટલે સરખી એટલે સમદ્વિ બાજુ ને કાટખૂણો એટલે કાટખૂણો. એટલે કે આનો જવાબ આવશે B, કાટખૂણો ધરાવતો સમદ્વિ બાજુ ત્રિકોણ. એના પછી જોઈએ દાખલા નંબર 3. નીચે આપેલા ત્રિકોણના નામ બે જુદી જુદી રીતે દર્શાવો અને અવલોકન કરીને તમે ખૂણાના પ્રકાર વિશે નિર્ણય કરી શકશો. હવે આકૃતિ A છે એના વિશે જાણીએ. આકૃતિ Aમાં તમને ત્રિકોણ આપેલો છે 8 સેમી, 5 સેમી અને 5 સેમી. તો જો અવલોકન કરતાં તમને દેખાય છે કે આ બંને બાજુઓ કેવી છે? તો કે આ બંને બાજુઓ સરખી છે. એટલે કે સમદ્વિ બાજુ થઈ ગયો. બે બાજુ સરખી હોય એને આપણે સમદ્વિ બાજુ કહીએ. એટલે કે આ ત્રિકોણ સમદ્વિ બાજુ ત્રિકોણ થઈ ગયો. પ્લસ કે આ બંને આ છે ને એ 90 કરતાં નાનો છે. શું છે? કે આ જે ખૂણો છે એ 90 કરતાં નાનો છે. એટલે કે એક સમદ્વિ બાજુ ત્રિકોણ પણ થયો અને બીજું એનું નામ છે લઘુકોણ ત્રિકોણ. એટલે આ ત્રિકોણના બે નામ છે. આપણે બે જુદી જુદી રીતે નામ દર્શાવવાના છે. એક તો લઘુકોણ ત્રિકોણ અને બીજું સમદ્વિ બાજુ ત્રિકોણ. એના પછી B આકૃતિ જુઓ. 17 સેમી, 15 સેમી ને 8 સેમી ત્રણે ત્રણ માપ અલગ છે. એટલે શું થશે? કે ત્રણે ત્રણ બાજુઓના માપ અલગ હોય તો આપણે એને કહીએ છીએ વિષમ બાજુ ત્રિકોણ. કયો કહીએ છીએ? વિષમ બાજુ ત્રિકોણ. પ્લસ તમને એક દેખાય છે ખૂણો કાટખૂણો છે તો શું થશે? કાટકોણ ત્રિકોણ પણ જોડે જોડે થશે. શું થશે? કાટકોણ ત્રિકોણ પણ જોડે જોડે થશે. એટલે કે વિષમ બાજુ ત્રિકોણ અને કાટકોણ ત્રિકોણ. Cમાં જોઈએ બે બાજુના માપ સરખા છે એટલે એક તો સમદ્વિ બાજુ ત્રિકોણ થયો અને એક ખૂણો ગુરુકોણ દર્શાવે છે. એટલે કે 90 કરતાં મોટો ખૂણો આખો દર્શાવે છે. એટલે કે ગુરુકોણ ત્રિકોણ પણ થશે. એના પછી D આકૃતિ જોઈએ. કે બે બાજુના માપ 10-10 સેમી સરખા છે એટલે સમદ્વિ બાજુ પણ થયો. પ્લસ એક ખૂણો કાટખૂણો છે એટલે કે સમદ્વિ બાજુ ત્રિકોણ પણ થશે અને કાટખૂણો પણ થશે. એના પછી E આકૃતિ જોઈએ.
એ આકૃતિ તમે જુઓ તો 5.2 સેમી 5.2 સેમી અને 5.2 સેમી એટલે કે ત્રણેય બાજુના માપ સરખા છે એટલે થશે સમબાજુ ત્રિકોણ પ્લસ 90 કરતાં નાના 3 માપ છે એટલે કે થશે લઘુકોણ ત્રિકોણ. તો ઈમાં આવશે સમબાજુ ત્રિકોણ અને લઘુકોણ ત્રિકોણ. એના પછી જોઈએ F 9 સેમી 15 સેમી અને 10 સેમી. હવે ત્રણેય બાજુના માપ અલગ અલગ છે, ભિન્ન છે એટલે આપણે એક તો વિષમ બાજુ નક્કી થઈ ગયો. અને જો આ 90 કરતાં મોટો ખૂણો છે, જો તમને સ્પષ્ટ દેખાય છે 90 કરતાં મોટો ખૂણો છે એટલે આનું માપ શું થશે? અરે આનો પ્રકાર તો શું થશે? ગુરુકોણ. તો એક છે વિષમ બાજુ ત્રિકોણ અને એક છે ગુરુકોણ ત્રિકોણ. એના પછી જોઈએ દાખલા નંબર 4. દિવાશ્રયની મદદથી ત્રિકોણની રચના કરો. કેટલાક ત્રિકોણ અહીં દર્શાવ્યા છે. શું તમે નીચેનાનો ઉપયોગ કરીને ત્રિકોણ બનાવી શકશો? હવે જુઓ, તમને એમાં કહેલું છે 3 દિવાસળીવાળો ત્રિકોણ. તો 3 દિવાસળીનો ત્રિકોણ તમે બનાવી શકો? તો કે હા, 3 દિવાસળીનો ઉપયોગ કરીને આપણે ત્રિકોણ બનાવવાનો છે. એના પછી છે B 4 દિવાસળીઓનો ત્રિકોણ. તો 4 દિવાસળીનો ઉપયોગ કરીને આપણે ત્રિકોણ બનાવી શકતા નથી. એના પછી છે 5 દિવાસળીનો ઉપયોગ કરીને ત્રિકોણ બનાવવાનો છે. તો કે 5 દિવાસળીનો ઉપયોગ કરીને તમે સમદ્વિ બાજુ ત્રિકોણ બનાવી શકશો. એટલે 5 દિવાસળીનો ઉપયોગ કરીને તમે ત્રિકોણ બનાવી શકશો. અને એના પછી છે 6 દિવાસળીનો ઉપયોગ કરીને. તો કે 6 દિવાસળીનો ઉપયોગ કરીને આપણે ત્રિકોણ બનાવી શકીએ. અને 6 3 બાજુ કેવી આવે? તો કે સરખી આવે. એટલે કે આપણે અહીંયા સમબાજુ ત્રિકોણ બનાવી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો, આગળના ટોપિકમાં આપણે ચતુષ્કોણ વિશે માહિતી મેળવીશું. થેન્ક યુ.